આજથી પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે। શ્રાવણ મહિનો એટલે શિવજીની આરાધના કરવાનો આ મહિનો છે। આ મહિનામાં જો શિવજીની આરાધના કરવામાં આવે છે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। ત્યારે આજે અમે આવી ગયા છે કાંતારેશ્વર મહાદેવ મંદિરમાં કે જે કતાર ગામમાં આવેલું છે અને આ જે મંદિર છે તે 7000 વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે। વેદોમાં પણ આ જે મંદિર છે તેનો ઉલ્લેખ છે અને ખાસ આ મંદિરની ખાસિયત છે કે અહીંયા જે બાજુમાં કુંડ આવેલું છે તે આ મંદિરને સવિશેષ બનાવે છે। ત્યારે આ મંદિરનો શું ઇતિહાસ છે અને કઈ રીતની કથા છે જે આ મંદિર સાથે જોડાયેલી છે તે વિશે આપણે જાણીશું। આપણે મંદિરના જે મહંત છે તેમની સાથે વાત કરીએ અને આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ। આપણી સાથે મંદિરના મહારાજ જોડાયા છે। આપણે તેમની સાથે આ જે પૌરાણિક મંદિર છે તેનો ઇતિહાસ શું છે તે વિશે જાણીશું। જી મહારાજ, જણાવશો કે આ મંદિર અતિ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે। 7000 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક શું ઇતિહાસ છે અને શું માન્યતા છે આ મંદિર સાથે? પ્રથમ તો પવિત્ર શ્રાવણ માસની સુરતની ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ શુભકામના। દેવાદિદેવ મહાદેવના આશીર્વાદ આપણા શહેરની ઉપર કાયમ વરસતા રહે એવી પ્રભુ શ્રી કાંતારેશ્વર મહાદેવ દાદાને પ્રાર્થના। મારું નામ છે અવિનાશગીરી મહારાજ। આ મંદિરનો ઇતિહાસ ખૂબ ઐતિહાસિક છે। તાપી પુરાણ આધારિત એવું કહેવામાં આવ્યું છે કે કપિલ ભગવાનના 24 અવતાર પૈકી કપિલ મુનિ ભગવાનનો અવતાર। કપિલ મુનિનો જન્મ સિદ્ધપુર ગુજરાત બિંદુ સરોવર પર, ત્યારબાદ કપિલ મુનિ આ સ્થાન પર જ્યાં હાલ આપણે જે મંદિર જોઈ રહ્યા છે ત્યાં એમણે પોતાનો આશ્રમની સ્થાપના કરી અને એ આશ્રમને કપિલ આશ્રમ તરીકે સુવિખ્યાત થયો। તાપી પુરાણ આધારિત એવું પણ છે કે જ્યારે કપિલ મુનિએ આ સ્થાનમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો એ સમયે તાપી માતા અહીંયાથી વહેતા હતા, પણ જળ સ્થળનો નિયમ લાગતા તાપી માતા અહીંયાથી ખસી ગયા અને કતારગામ વિસ્તાર આખો બેટ સ્વરૂપમાં પથરાઈ ગયો। કપિલ મુનિ ભગવાને હજારો વર્ષ સુધી આ સ્થાનમાં સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરી। ભાદરવા વટ છઠને દિવસે સૂર્યનારાયણ ભગવાન આ ભૂમિ પર સાક્ષાત અવતરિત થયા અને મુનિવરને કહ્યું કે તમે આવું મારું અઘોર તપસ્યા કરી, તમારો શું મર્મ છે? ત્યારે કપિલ મુનિ ભગવાને કહ્યું, મારો કોઈ મર્મ નથી, અમે તો સંતો મહંતો, પણ તે છતાં તમારે મને આપવું જ હોય તો તમારે કદાપી મારા આ ક્ષેત્રનો ત્યાગ કરવો નહીં। ત્યારે સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે મારી પ્રચંડ ઉર્જાથી ધરા ફાટી જશે, હું અહીંયા ન રહી શકું। હું તમને એક રસ્તો બતાવું કે દેવાદિદેવ મહાદેવ જ એક એવા દેવ છે કે જે મારી ઉર્જા સહન કરી શકે, એટલે આપ મહાદેવજીને બોલાવો। મહાદેવજી આ સ્થાન પર પ્રગટ થયા અને સૂર્યનારાયણ પોતાની ઉર્જા દેવાદિદેવ મહાદેવજીને આપી, એટલે સંસ્કૃતમાં એવું કહેવાયું કે સૂર્ય રૂપમ મહેશમ, સૂર્યના રૂપમાં મહાદેવજી આ બિરાજમાન છે। ત્યારબાદ કપિલાશ્રમ બી નામશેષ થયો। સુરત શહેરનું પણ એમ કે તે વખતે અસ્તિત્વ નહોતું, સુરતનું પણ અસ્તિત્વ નહોતું। રાંદેર એક બંદર તરીકે ઓળખાતું, રાંદેર જૂનામાં જૂનું એક બંદર તરીકે ઓળખાતું હતું। તો રાંદેરના ધનાઢ્યની ગાયો આ સ્થાન પર જ્યાં ઝાડીઓ બધી થઈ ગયેલી એ જગ્યા પર ગાયો અહીંયા ચરવા માટે આવે। બધી ગાયો બેટ પર ચરે છે, પણ એમાંની એક ગાય જે આ બીના બનેલી એ જગ્યા પર દૂધની ધારા આપમેળે આપી દે છે। બીજે દિવસે જ્યારે દૂધ દોવાનો સમય થાય છે એટલે ગાય દૂધ નથી આપતી, તો શેઠને શંકા જાય છે, એટલે બીજે દિવસે શેઠ ચેકિંગ માટે અહીંયા આવે છે। બધી ગાયો બેટ પર ચરે છે, પણ આ સ્થાન પર ગાયને દૂધની ધારા આપમેથી જોઈને એને નવાઈ લાગે છે। કોઈ પણ જાનવરો હોય તો એ માણસનો ઓળો પડે એટલે ભડકે, એટલે શિવલિંગ પર ગાયના પગ પડ્યા। એમાં હાલ અત્યારે એક વચ્ચે શિવલિંગ છે, એક પૂર્વ દિશામાં શિવલિંગ છે અને દક્ષિણ દિશામાં જે શિવલિંગ છે એનો આકાર ગાયના પગની નીચે જે ખરી આવે એ પ્રમાણેનો આકાર છે। અને મંદિરની બહાર જ્યારે ભગવાન રામચંદ્રજી પધાર્યા ત્યારે જળની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે બહાર જે કુંડ છે મોટો ભવ્ય, એ કુંડનું નિર્માણ ભગવાન રામચંદ્રજીના હાથે ઉદ્ભવ સ્થાન થયું છે। કાંતારની ઝાડીમાંથી પ્રગટ થયા એટલે મહાદેવજીનું નામ કાંતારેશ્વર પડ્યું અને કાંતારેશ્વરના નામ પરથી ગામનું નામ કતાર ગામ પડ્યું। આ મંદિરનો જીર્ણોદ્ધાર કેવલ્ય મહંત સ્વામી નૃસિંહગીરી મહારાજે 1967-68ની સાલમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। આજે જે આપ ગગનચુંબી શિવાલય જોઈ રહ્યા છો એ નૃસિંહગીરી મહારાજના ફાળે જાય છે। આ રીતે કાંતારેશ્વર મહાદેવનો અનેરો ઇતિહાસ છે।